ચલો તો જુઓ, આપણે વનસ્પતિઓની અંદર વહનમાં વાત કરી કે વહન છે એ વનસ્પતિમાં બે પ્રકારે થાય. કેટલુંક વહન ટૂંકા અંતરમાં થશે, જે એક કોષથી બીજા કોષમાં અથવા કોષની અંદર જ એક અંગિકામાંથી બીજી અંગિકામાં થાય. કેટલુંક વહન લાંબા અંતરનું થાય છે કે જેમાં મૂળ દ્વારા શોષાયેલ પાણીની ક્ષાર છે એ પર્ણ સુધી, પ્રરોહાગ્ર સુધી કે ફળ સુધી પહોંચે. જ્યારે પર્ણમાં તૈયાર થયેલો જે ખોરાક છે, સહકાર્બનિક પદાર્થો, એ મૂળ સુધી કે ફળ સુધી પહોંચે છે કે જ્યાં જરૂરિયાત છે ત્યાં. આપણે એની અંદર જોઈએ કે ભાઈ પાણીનું વહન હંમેશા એક દિશીય જ છે, જ્યારે સહકાર્બનિક પદાર્થો છે તો એનું વહન બહુદિશીય છે. બરાબર. આપણે આ બધી બાબતોની ચર્ચા કરી કે કયા ભાગમાં વહન ટૂંકા અંતરનું થાય ને કયા ભાગમાં લાંબા અંતરનું. હવે આપણે પર્ટિક્યુલર વાત કરીએ કે ટૂંકા અંતરનું વહન છે તો એમાં કયા કયા પ્રકારે આ વહન થઈ શકે છે. અને એમાં સૌથી સરળમાં સરળ સિદ્ધાંત એટલે પ્રસરણ. સૌથી સરળમાં સરળ સિદ્ધાંત. પણ હજુ તમને કહું કે હજુ તમારામાંથી આમ તો કેમિસ્ટ્રીમાં ભણી ગયા હશો, પણ હજુ ઘણાને ગોખ્યું હશે, સમજવાનો પ્રયત્ન નહીં કર્યો હોય. સમજો આને કે પ્રસરણ છે શું એક્ચ્યુઅલી અને કેમ થાય છે એને સમજીએ. બરાબર. આ પ્રસરણ, ડિફ્યુઝન એટલે શું? તમને એક સરળ ઉદાહરણ આપું કે તમે જુઓ તો ભાઈ અહીંયા મેં બે બીકર દોરેલા છે. એક બીકરમાં પાણી છે, એની અંદર ખાંડ નાખી છે, પાણીની સાથે ખાંડ. બીજું બીકર છે એમાં પાણીની સાથે લીંબુ નાખ્યું છે. હવે આપણને ખબર છે કે ભાઈ ખાંડ છે પાણીમાં ઓગળી જશે, સરખા પ્રમાણમાં ફેલાઈ જશે. ઓગળવાની ક્રિયા એટલે કે ખાંડના જે કણો છે, સુક્રોઝના જે અણુઓ છે, એ અણુઓ આ પાણીના માધ્યમમાં સરખા પ્રમાણમાં ફેલાઈ ગયા. આ ઘટના એટલે પ્રસરણ. ઘનનું પ્રવાહીમાં પ્રસરણ થયું. અહીંયા શું થયું? પાણી છે એમાં લીંબુનો રસ નાખ્યો છે, તો લીંબુનો રસ છે એ આ પાણીની અંદર સરખા પ્રમાણમાં ફેલાઈ ગયો, તો એ પ્રવાહીનું પ્રવાહીમાં થયું એ પ્રસરણ. આ જ પ્રસરણ. હવે એની અંદર આવા બે બીકરની અંદર હું એક પ્રયોગ કરું છું. શું કરું છું કે ભાઈ બંનેને એક બીજા સાથે જોડી દઉં છું. બંનેને એકબીજા સાથે જોડી દઉં છું. તો જોડી દેવાથી શું થશે? જોડી દેવા શું થશે તમે વિચારો. તો તરત તમે કહેશો કે સાહેબ આમાંથી લીંબુના જે અણુ હશે, લીંબુના રસના, એ અણુ ક્યાં આવશે? ખાંડવાળા દ્રાવણમાં આવવા લાગશે. અને ક્યાં સુધી આવશે ભાઈ? લીંબુના રસના જે અણુઓ છે ખાંડ બીકર બી માંથી બીકર એમાં ક્યાં સુધી આવશે? જ્યાં સુધી બંને બાજુની સાંદ્રતા સરખી થાય નહીં ત્યાં સુધી. બંને બાજુની સાંદ્રતા મતલબ એકદમ સાદા શબ્દોમાં કહું તો બંને બાજુ જ્યાં સુધી લીંબુના રસના અણુઓ સરખા નહીં થાય ત્યાં સુધી આ આવન જાવન ચાલુ રહેશે. ત્યાં સુધી આપણે ચાલુ રહેશે. ઓકે. બીજું શું થાય છે? થોડુંક નળી હું મોટી રાખું છું. તો બીજું શું થશે ભાઈ? તો અહીંયાથી જે ખાંડના અણુ છે એ આ બીકરમાં આવવા લાગશે. બીકર એમાંથી ખાંડના અણુ બીકર બીમાં જવા લાગશે. કેમ? એમાંથી બીમાં કેમ ગયા ભાઈ? હા તો તમને સીધું કહેતો સાહેબ અહીંયા બીકર બીમાં ખાંડના અણુ હતા નહીં, અહીંયા ખાંડના અણુ વધારે છે તો વધારે હોય ત્યાંથી ઓછા તરફ જાય. આ તો સિમ્પલ નિયમ છે. હંમેશા વધારે હોય ત્યાંથી ઓછા તરફ જાય. એટલે બીકર એમાંથી ખાંડના અણુ બીકર બીમાં આવવા લાગ્યા, બીકર બીમાંથી લીંબુના અણુ બીકર એમાં આવવા લાગ્યા. આ આપલેની ક્રિયા જે થઈ એને કહેવાય પ્રસરણ. એટલે કે બાયોલોજીની ભાષામાં સમજીએ તો
વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ અણુની ગતિ એટલે પ્રસરણ. તમે જુઓ કે પહેલા શું થયું, અહીંયા ખાંડ હતી, અહીંયા ખાંડ બિલકુલ હતી નહીં, એટલે અહીંયા સાંદ્રતા વધારે છે, અહીંયા સાંદ્રતા ઓછી, એટલે અહીંયાથી ખાંડના અણુ અહીંયા ગયા. અહીંયા લીંબુના રસના અણુઓનું પ્રમાણ વધારે, મતલબ એની સાંદ્રતા ઊંચી છે. અહીંયા હાલ લીંબુના રસના અણુઓની સાંદ્રતા ઓછી હતી, એટલે અહીંયાથી લીંબુના રસના અણુ અહીંયા આવવા લાગ્યા. મતલબ કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ, વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ અણુની ગતિ અને કેવી અનિયમિત. ચોક્કસ નહીં કે આટલા અણુ આમ ને આટલા અણુ ના, અનિયમિત ગમે તે રીતે કરવાના, પણ ક્યાં સુધી, તો બંને બાજુની સાંદ્રતા સરખી થાય ત્યાં સુધી. ક્યાં સુધી આ પ્રસરણ થાય, બંને બાજુની સાંદ્રતા સરખી થાય ના ત્યાં સુધી. ઓકે, આ ઘટના એટલે પ્રસરણ. ચલો, પ્રસરણ શું એ ખ્યાલ આવી ગયો. સિમ્પલ વ્યાખ્યા કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ અણુની ગતિ. હવે આ ગતિ, અનિયમિત ગતિ શબ્દ વાપર્યો. અનિયમિત ગતિ કેમ, તો અણુ, કોઈ પણ અણુ પ્રસરણ કેમ પામે, સમજો બરાબર. આ સમજવાનો મુદ્દો છે, ગોખતા નહીં, ગોખવાની નથી. આ કે અણુ, કોઈ પણ અણુ પ્રસરણ કેમ પામે છે, એવું શું થાય છે કે અણુને પ્રસરણ કરવું પડે છે. તો કોઈ પણ અણુ છે એની પાસે એની પોતાની મુક્ત ઊર્જા હોય. સમજો બરાબર. કોઈ પણ અણુ છે, અણુ પાસે શું છે, એની પોતાની મુક્ત ઊર્જા. હવે આ મુક્ત ઊર્જા એટલે શું, તો તમે જુઓ કે અણુ છે એમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આ બધું છે. એની પાસે એની પોતાની કેટલીક કાઇનેટિક એનર્જી છે, કેટલીક શક્તિ છે, પણ એ અણુ એ શક્તિનો કાર્ય ઊર્જામાં ઉપયોગ નહીં કરી શકે. એક મર્યાદિત માત્રામાં છે. કેટલી મર્યાદામાં, કે કાર્ય ઊર્જામાં ઉપયોગ નહીં કરે. એને કાર્ય ઊર્જામાં ઉપયોગમાં લેવી હોય તો શું કરવું પડે, તો એને બહારથી કોઈ પરિબળ ભાગ ભજવતું હોય, મતલબ બહારથી એને થોડું સંછેડવામાં આવે તો એ એની પાસે જે શક્તિ હતી ને એનો કાર્ય ઊર્જામાં ઉપયોગ કરી શકે. ફરીથી કહું કે દરેક અણુ પાસે કેટલીક એનર્જી છે એની પાસે, એ એનર્જીને આપણે શું કહીશું, મુક્ત ઊર્જા. આ મુક્ત ઊર્જા દરેક અણુની જોડે છે કે જેને કાર્ય ઊર્જામાં, સામાન્ય રીતે કાર્ય ઊર્જામાં ઉપયોગ નહીં કરે, પણ જો એને બહારથી કોઈ બળ લગાવવામાં આવે કે બહારથી કોઈ પરિબળ આપવામાં આવે તો પછી અણુ છે એ મુક્ત ઊર્જાનું રૂપાંતરણ શામાં કરે, કાર્ય ઊર્જામાં. મુક્ત ઊર્જાનું રૂપાંતરણ શામાં કરે, કાર્ય ઊર્જામાં. કેમ, કારણ કે કોઈ બળ કે પરિબળ લગાવ્યું, કોઈ બળ લગાવ્યું કે કોઈ પરિબળ લગાવ્યું છે, કોઈ પરિબળ લાગશે એટલે મુક્ત ઊર્જાનું રૂપાંતરણ શામાં થાય, કાર્ય ઊર્જામાં. હવે કાર્ય ઊર્જા આવી એટલે અણુ હવે સ્થિર રહી શકે નહીં. અણુ સ્થિર રહી શકે નહીં, મતલબ અણુ કાર્ય ઊર્જા, મુક્ત ઊર્જા હતી, કાઇનેટિક એનર્જીમાં આવી ગઈ, કાર્ય ઊર્જામાં આવી ગઈ, બરાબર છે. હવે ફ્રી એનર્જી હતી, કાઇનેટિક એનર્જીમાં આવી, કાર્ય ઊર્જામાં આવી. હવે અણુ પોતે શું કરશે, એ ઊર્જા છે એટલે ગતિ કરશે, પણ એ ગતિ કઈ દિશાથી કઈ દિશામાં કરે, પ્રસરણમાં. જ્યાં વધારે અણુ છે, અણુનું પ્રમાણ વધારે હોય તો એકબીજા સાથે અથડાશે, ગતિ કરશે એટલે એકબીજા સાથે અથડાશે. અથડાશે એટલે શું થશે, તો જ્યાં ઓછું પ્રમાણ છે એ દિશામાં ધકેલવાનો પ્રયત્ન કરશે. એટલે અહીંયા ખાંડના અણુ ઓછા હતા એટલે અહીંયાથી ખાંડના અણુને અહીંયા ધકેલ્યા, બીમાં બીકરમાં ધકેલ્યા. બીકર બીમાં લીંબુના રસના અણુ વધારે હતા, એને ક્યાં ધકેલ્યા, બીકર એમાં ધકેલ્યા. અને આ ધકેલવાની ક્રિયા એ તો ચાલુ જ રહી. ક્યાં સુધી, બંને બાજુ સાંદ્રતા સરખી થઈ જાય ત્યાં સુધી. બંને બાજુ સાંદ્રતા સરખી થઈ જાય ત્યાં સુધી. અને બંને બાજુ સાંદ્રતા સરખી થઈ ગઈ એટલે શું બની ગયું ભાઈ આમાં, તો સાહેબ આ તો શરબત બની ગયો. શું બની ગયું, શરબત બની ગયું. સાચી વાત છે. પણ ચલો શરબત, હવે આગળ વિચારીએ કે શરબત બની ગયું, હવે આ અણુ ગતિ કરતા હશે, હા હજુ પણ ગતિ કરતા હશે, પણ હવે શું થશે, હવે ટેસ્ટમાં ફેરફાર થાય નહીં. બંને બાજુ સાંદ્રતા ઢોળાંશ હતો પેલા
જે સાંદ્રતામાં તફાવત હોય એને સાંદ્રતા ઢોળાંશ કીધું, બરાબર? અહીંયા ખાંડ હતી, અહીંયા પેલા નથી, તો એ એક બાજુ છે ને એક બાજુ નથી, તો એ સાંદ્રતા ઢોળાંશ, સાંદ્રતામાં તફાવત આવ્યો, સાંદ્રતા ઢોળાંશ. હવે સાંદ્રતા સરખી થઈ ગઈ, પણ અણુ પાસે એની કાર્ય ઊર્જા છે, કાઇનેટિક એનર્જી છે. એટલે અણુ શું કરશે? તો અહીંયાથી અહીંયા જવાનું કામ અને આ અણુ અહીંયાથી અહીંયા આવવાનું કામ એ તો ચાલુ જ રહેશે. પણ સાંદ્રતા સરખી છે એટલે શું થાય? અહીંયાથી જેટલા અણુ બીકર A માંથી B માં જાય એટલા જ અણુ બીકર B માંથી A માં આવે. એટલે પછી પ્રસરણ તો ચાલુ જ રહેશે, પ્રસરણ સ્ટોપ નહીં થાય, પણ એનો દર પછી ધીમો થઈ જશે. કેમ? કારણ કે દરેક બંને બાજુ સરખા પ્રમાણમાં અણુ છે, એટલે હવે એ જે મૂવમેન્ટ કરશે એમાં વહન એક બાજુ થઈ શકશે નહીં. બરાબર છે? આ કારણોસર કોઈ પણ અણુ છે એ વહન પામે, પ્રસરણ પામે છે. હવે તમને થાય કે સાહેબ આ મુક્ત ઊર્જાને બાહ્ય પરિબળ આપણે તો રસોડાના તાપમાને મૂક્યું છે ભાઈ, તો રસોડાના તાપમાને કેવી રીતે ઊર્જા આવી? એનું ઉદાહરણ આપો. ચલો બીજું એક ઉદાહરણ આપો કે તમે ચા બનાવો છો, સમજો બરાબર. ચા બનાવો છો, ચા બનાવવા માટે શું કરશો? એક તપેલી લેશો, એની અંદર ચા, ખાંડ, દૂધ, પાણી આ બધું નાખ્યું, પછી મૂકી દેશો તો ચા થઈ જશે? ના સાહેબ, તો નહીં થાય. ઓકે, ચલો એ તપેલીને હું ફ્રીઝરમાં મૂકું છું તો સાહેબ ચા તો નહીં થાય. 2 દિવસ મૂકી રાખું ફ્રીઝરમાં, ના, કોલ્ટી ના, એ કોલ્ટી ના હોય હો ભાઈ. હા, શું કરવું પડશે? એને મારે સ્ટવ પર મૂકવી પડશે. સ્ટવ પર મૂકી દીધી એટલે ચા બની જશે? ના, સ્ટવને ચાલુ કરવું પડશે ને, એનર્જી તો આપવી પડશે ને. ઓકે, મેં સ્ટવને ચાલુ કર્યું એટલે એનર્જી મળી, એટલે બાહ્ય પરિબળ ટેમ્પરેચર ઊંચું ગયું. ટેમ્પરેચર ઊંચું ગયું એટલે મુક્ત ઉર્જા હતી એ કાર્ય ઉર્જામાં પરિવર્તન પામવા લાગી. પરિવર્તન પામવા લાગી એટલે ઝડપથી ચા બની ગઈ. 10-15 મિનિટમાં ચા તૈયાર. 10-15 મિનિટમાં ચા તૈયાર થઈ ગઈ. ઓકે, અહીંયા તો આપણે સમજી શકીએ કે બાહ્ય પરિબળ આપ્યું તાપમાન. પણ આની આ વસ્તુ આટલે જ આઈટમ હું ભેગી કરી તપેલીમાં મૂકી રાખું, રસોડાની અંદર જ મૂકી રાખું તો ચા નહીં બને. પણ હું એને 24 કલાક મૂકી રાખું, 24 કલાક પછી અવલોકન કરું તો હા, તો સાહેબ થોડું ચા તો એક્ઝેક્ટ નહીં બને, પણ ફેરફાર થશે. કેવો ફેરફાર? તો ભાઈ ચામાંથી રંગ હશે, રંગના કણો છે એ પ્રસરણ પામ્યા હશે, એ જોવા મળશે. ખાંડ હતી તો એ ખાંડ ઓગળી ગઈ હશે, પીગળી ગઈ હશે, એનું પ્રસરણ થઈ ગયું હશે. મતલબ શું કે રસોડાનું તાપમાન આપણા માટે સામાન્ય, પણ એ રસોડાનું તાપમાન છે એ પણ મુક્ત ઉર્જાનું કાર્ય ઉર્જામાં રૂપાંતરણ તો કરશે. એટલે પેલામાં સ્ટવ પર ઝડપથી આપણે ઉર્જા આપી એટલે ઝડપથી થયું, અહીંયા ધીમેથી થશે એના પ્રમાણમાં, એની સાપેક્ષે ધીમેથી થાય. પણ થાય તો ખરું જ, થાય ખરું. એટલે પ્રસરણ તમે રસોડાના તાપમાનમાં પણ થવાનું છે. ફ્રીઝરમાં મૂકું તો એના કરતા ધીમું, કારણ કે તાપમાન નીચું લઈ ગયા. ફ્રીઝરમાં કદાચ એક અઠવાડિયું મૂકી રાખું ત્યારે થોડું ઘણું એમાં ખાંડ કદાચ ઓગળે. એક અઠવાડિયું મૂકી રાખીએ તો કદાચ થોડી ઘણી ઓગળે ખરી, થોડી ઘણી તો ઓગળશે, નહીં બિલકુલ નહીં ઓગળે એવું નહીં થાય. તો સાહેબ એમાં તાપમાન નીચું, હા તાપમાન નીચું લઈ ગયા, પણ હજુ એ જે નીચું તાપમાન તમે લઈ ગયા છો એ તાપમાને તો શું થશે કે ભાઈ અણુ મુક્ત ઉર્જા કાર્ય ઉર્જામાં રૂપાંતર થઈ જ જાય. થશે, બહુ ઓછા પ્રમાણમાં પણ થશે. તો એવું કયું તાપમાન છે કે જેમાં મુક્ત ઉર્જા કાર્ય ઉર્જામાં રૂપાંતર ના થઈ શકે? હા, તમે કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો, -273 ડિગ્રી કેલ્વિન. આટલું નીચું તાપમાન લઈ જઈએ તો ક્યારે પ્રસરણ ના થાય. કેમ? કારણ કે આટલા નીચા તાપમાને મુક્ત ઉર્જા ક્યારે કાર્ય ઉર્જામાં રૂપાંતર થઈ શકે નહીં. બરાબર? પણ આપણને એ પણ ખબર છે કે વાસ્તવમાં આટલું તાપમાન ક્યારે શક્ય બનતું નથી. એનો મતલબ કે તાપમાન આના કરતા ઊંચું જ છે, એટલે હંમેશા અણુ છે એને બાહ્ય પરિબળ તરીકે તાપમાન પહેલું મળશે અને મુક્ત ઉર્જાનું રૂપાંતરણ કાર્ય ઉર્જામાં થશે અને થશે જ.
તમે જેટલું તાપમાન વધારે આપો છો એટલું કાર્ય ઉર્જામાં રૂપાંતરણ ઝડપથી થાય છે. તમે ફ્રીઝરમાં મૂક્યું તો તાપમાન ઊંચું છે, એના કરતા રસોડાના તાપમાને મૂક્યું તો ફ્રીઝર કરતા તાપમાન ઊંચું છે, એટલે ફ્રીઝર કરતા ઝડપથી પ્રસરણ થશે. એને સ્ટવ પર મૂક્યું તો એના કરતા તાપમાન ઊંચું ગયું, સ્ટવને ચાલુ કરવાનો પાછું, હા, તો એના કરતા તાપમાન ઊંચું ગયું તો ઝડપથી ચા બની ગઈ, પ્રસરણ થઈ ગયું. ઓકે, એટલે આ બાબત ધ્યાન, પ્રસરણ આ ઘટના છે. બેઝિકલી એનસીઆરટી નથી આપી પણ સમજવું જરૂરી છે કે કેમ થઈ રહ્યું છે આ બધું. એટલે એનો મતલબ એ થયો કે આપણે તો જીવંત કોષોની વાત કરવાની છે, અને જીવંત કોષ તો ક્યારેય -273 ડિગ્રી હોય કેલ્વિને હોય જ નહીં. એનો મતલબ દરેક જીવંત કોષમાં પ્રસરણ તો થતું જ રહે. ક્લિયર? ઓકે. બીજી બાબત કે પ્રસરણ હંમેશા શું થશે તો ઊંચી સાંદ્રતાથી નીચી સાંદ્રતા તરફ થશે. એના પ્રસર કરવા વાળું પહેલું પરિબળ કયું? તાપમાન. તાપમાન વધે એમ પ્રસરણ દર વધે, તાપમાન ઘટે એમ પ્રસરણ દર ઘટે. હવે એમાં તમને કીધું કે અહીંયા અણુની ગતિ કેવી છે? ગતિ અનિયમિત. ચોક્કસ નહીં કે બે અણુ અહીંયા આમ ગયા બે અણુ ના, પણ જેમ એક વખત સાંદ્રતા ઢોળાંશ તપાઈ ગયો, સરખો થઈ ગયો, પછી એ અણુઓની ગતિ છે, પછી પણ અણુઓની ગતિ તો ગમે ત્યાંથી ગમે ત્યાં થશે, પણ કુલ અણુની સંખ્યા બંને બીકરમાં એવરેજ સરખી જળવાઈ રહેશે. બરાબર? બીજું કે આ પ્રકારના વહનમાં તમારે શક્તિ વાપરવી પડી ના. શું થયું? માત્ર સાંદ્રતા ઢોળાંશ જ જરૂરી. સાંદ્રતા ઢોળાંશ હોય તો સરળતાથી પ્રસરણ થશે. બસ આ પ્રસરણ. વનસ્પતિમાં આ પ્રસરણથી વાયુઓનું ને અનુવહન થાય. ક્લિયર? ઓકે. હવે આપણે સમજીએ પેબ્રેટના શબ્દો કે ભાઈ પેબ્રેટમાં શું કીધું છે તો પ્રસરણ ક્યાં થાય? કોષના એક ભાગથી બીજા ભાગ તરફ. મતલબ કે કોષની અંદર એક અંગિકામાંથી બીજી અંગિકામાં જવું હોય તોય પ્રસરણ થાય, એક ભાગમાંથી બીજા ભાગમાં આવવું હોય તો પ્રસરણ થાય, એક કોષથી બીજા કોષમાં જવું હોય તો પણ પ્રસરણ થાય, એક કોષમાંથી બીજા કોષમાં C3 C4 સાયકલ યાદ કરો. પર્ણમધ્ય પેશીના કોષોમાં CO2 આવ્યો, એ પુલકંચુકમાં દાખલ ના થઈ શક્યો C4 માં. કેમ? પ્રસરણ નહોતું થઈ શકતું, કોષ દિવાલ જાડી હતી. જ્યારે C3 માં સરળતા થઈ જાય છે. કેમ? કારણ કે વાયુ સ્વરૂપ વાયુનું પ્રસરણ સરળતા થશે, પ્રસરણથી થશે. પેલામાં કોષરસીય તંતુ પ્લાઝ્મોડેસ્માટા જોઈતા હતા. બરાબર? બીજો અગત્યનો મુદ્દો છે કે આવું વહન કેવું હોય? નિષ્ક્રિય. નિષ્ક્રિય કેમ? કારણ કે આવા વહન માટે શક્તિની કોઈ જરૂરિયાત છે નહીં, એટીપી ની જરૂર નથી, એટીપી વાપરવાના નથી. આવું વહન કેવું? તો ભાઈ આ તો ટૂંકા અંતરનું, આવું વહન લાંબા અંતર સુધી થઈ શકે નહીં. આવું વહન હંમેશા ટૂંકા અંતરનું જ હોય, લાંબા અંતર સુધી ના થઈ શકે. બરાબર છે? વનસ્પતિમાં ક્યાં થશે તો પર્ણોમાં આંતરકોષીય સ્થાનથી બાહ્ય પર્યાવરણ તરફ, આંતરકોષીય સ્થાનથી બાહ્ય પર્યાવરણ અને બાહ્ય પર્યાવરણમાંથી કોષની અંદર કોનું વહન? સૌથી સરળ તમે સમજી ગયા છો ને હવે જાણશો તો CO2 છે પર્ણની અંદર આવે, જ્યારે O2 છે પર્ણની બહાર જાય છે. બન્યો તો ક્યાં? CO2 વાતાવરણમાંથી લીધો વાયુરંધ્રોએ, એને કોષમાં દાખલ કર્યો, કોષની અંદર હરિતકણમાં લઈ ગયા ત્યારે કામમાં આવ્યો. O2 ક્યાં બન્યો? હરિતકણમાં બન્યો, હરિતકણમાંથી કોષરસમાં આવ્યો, કોષરસમાંથી બહાર આવ્યો. એટલે એક કોષમાંથી બીજા કોષમાં સરળતાથી વાયુનું પ્રસરણ થશે. એટલે આંતરકોષીય અવકાશમાંથી બાહ્ય પર્યાવરણ તરફ થાય, વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ થાય. બીજું કે આ એક કેવી પ્રક્રિયા છે તો ધીમી પ્રક્રિયા છે, શાંતિથી થશે. એને ઝડપી કરવી હોય શું કરવું પડે? તાપમાન આપવું પડે. તાપમાન ઊંચું આપો કે બીજું કોઈ પરિબળ લગાવો, તમે જેવું પરિબળ લગાવો છો એટલી ઝડપથી પ્રક્રિયા થતી હોય છે. બીજું, આના માટે જીવન તંત્ર જરૂરી છે નહીં. આ જીવન તંત્ર ઉપર આધારિત નથી. જો બંને નિર્જીવ તંત્રો છે છતાં એમાં પ્રસરણ તો થાય છે. બાકીના જે બે પ્રસરણ વહન છે જેમાં સાનુકૂલિત પ્રસરણ અને સક્રિય વહન, તો એના માટે જીવન તંત્ર જોઈશે, પણ આના માટે જીવન તંત્રની કોઈ જરૂરિયાત છે નહીં. ઓકે. બીજું કે આવું પ્રસરણ કોનું થાય તો ઘન, પ્રવાહી, વાયુ બધાનું થાય. પણ વાયુમાં આવા પ્રસરણનો દર ઝડપી હોય, એના કરતા પ્રવાહીમાં ધીમો, એના કરતા ઘનમાં સૌથી ધીમો. મતલબ માધ્યમ કયું છે પ્રસરણનું એ અસર કરે. જેમ કે અહીંયા જુઓ તો
પાણીની અંદર લીંબુ સરળતાથી ઓગળશે, પણ ખાંડ છે એ લીંબુ કરતા ધીમે ધીમે ઓગળતી હોય છે, બરાબર છે? એટલે ઘન, પ્રવાહી કે વાયુ કોનું પ્રસરણ કરાવવું છે એ અગત્યનો ભાગ ભજવે છે. વનસ્પતિમાં વાત કરીએ તો વાયુનું જે વહન છે તે મોટા ભાગે O2 અને CO2 નું વહન એ પ્રસરણથી જ થવાનું ખ્યાલ આવી ગયો હશે. હવે અગત્યની બાબત કે પ્રસરણ પર અસર કરતા પરિબળો, કયા પરિબળો છે કે જે પ્રસરણને અસર કરે છે? તો એની અંદર જોઈએ તો ભાઈ સંકેન્દ્રણ ઢાળ સૌથી પહેલા તો, જેટલો સંકેન્દ્રણ ઢાળ ઊંચો હોય, સંકેન્દ્રણ પ્રમાણ ઊંચું હોય, તફાવત ઊંચો હોય એટલું પ્રસરણ ઝડપથી થાય, બરાબર? સંકેન્દ્રણ ઢાળ ઊંચું હોય મતલબ કે દાખલા તરીકે સમજો હો, બરાબર? કે ભાઈ માની લો કે હું આ એક A પોઈન્ટ છે, B પોઈન્ટ, આ C પોઈન્ટ, ઓકે? કોઈ અણુ છે કોઈ પદાર્થના, અહીંયા માની લો કે 100 અણુ છે, અહીંયા 50 અણુ છે, અહીંયા 10 અણુ છે. તો આપણે વાત કરી ગયા કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન થાય, મતલબ A થી B તરફ પણ થશે, A થી 10 તરફ પણ થશે, B થી 50 તરફ પણ થશે. પણ આ જે અણુનું વહન છે એ સરખા દરથી જ થતું હશે કે દરમાં વધારો ઘટાડો હશે? તમે તરત કે ના સાહેબ વધારો ઘટાડો હશે. કેમ વધારો ઘટાડો હશે? કારણ કે સંકેન્દ્રણ ઢાળમાં તફાવત છે. કેટલો તફાવત? દાખલા તરીકે કે ભાઈ A થી 50, A થી B નું છે તો એ અહીંયા 100 છે ને અહીંયા 50 અણુ, મતલબ આ તફાવત કેટલો છે? 50 નો છે. B થી C તરફ 50 અને 10 એટલે આ તફાવત 40 નો છે. A થી C તરફ 100 અને 10 આ તફાવત 90 નો છે. મતલબ સૌથી ઝડપી પ્રસરણ કોનું થશે? તો A થી C તરફ સૌથી ઝડપી પ્રસરણ થશે. એના કરતા ધીમું પ્રસરણ કોનું હશે? A થી B નું એના કરતા ધીમું પ્રસરણ હશે, અને B થી C નું એના કરતા ધીમું પ્રસરણ હશે. મતલબ કે જેટલો સાંદ્રતા ઢોળાંશનો તફાવત વધારે એટલો પ્રસરણનો દર ઊંચો. એટલે પહેલું જે કારણ છે ને પરિબળ છે એમાં સંકેન્દ્રણ ઢોળાંશ, વધુ સંકેન્દ્રણ ઢોળાંશ તેટલો પ્રસરણ દર વધુ. જેટલો સંકેન્દ્રણ ઢોળાંશ ઓછો એટલો પ્રસરણ દર ઓછો. ક્લિયર? ત્યાર પછી કે અલગ પાડતા પટલોની પ્રવેશશીલતા, પટલ કેવું છે એ પણ અસર કરશે, બરાબર છે? પટલોની પ્રવેશશીલતાને આધારે આપણે 3 પ્રકાર પાડીએ છીએ: પ્રવેશશીલ પટલ, સંપૂર્ણ પ્રવેશશીલ પટલ, અર્ધ પ્રવેશશીલ પટલ અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ. આ ત્રણેય શબ્દોને આપણે આગળ જોઈશું આકૃતિ વખતે કે ભાઈ આ ત્રણેય શું મતલબ થાય છે. પણ હાલ ધ્યાનમાં રાખો કે અપ્રવેશશીલ પટલ હોય તો કોઈનો પ્રવેશ થવા દે નહીં, મતલબ એ પ્રસરણ થવા દે નહીં. સંપૂર્ણ પ્રવેશશીલ પટલ છે તો એ બધાને આવન જાવન કરવા દેતું હોય છે, એટલે એ પ્રસરણ દર જાળવી રાખશે. અર્ધ પ્રવેશશીલ છે તો કોનો પ્રવેશ થવા દેશે કોનો નહીં થવા દે એ નક્કી પટલ કરશે. મતલબ પટલ કેવું છે, પ્રસરણ માટે પટલ જરૂરી નથી, પણ જો વચ્ચે માની લો કે પટલ હોય તો એ પટલ કેવું છે એ અગત્યનો ભાગ ભજવે. હવે આપણે વનસ્પતિ કોષની વાત કરીએ તો એમાં પટલ આવશે. કોષમાં એન્ટ્રી કરે એટલે કોષરસ પટલ, હરિતકણમાં એન્ટ્રી કરે તો હરિતકણનું બેવડું પટલ, કણાસૂત્રમાં એન્ટ્રી કરે તો કણાસૂત્રનું બેવડું પટલ. એટલે પટલો તો વચ્ચે આવશે. કેવા પ્રકારના પટલ છે એના આધારે પ્રસરણનો દર નક્કી થશે. ઓકે? ત્યાર પછી તાપમાનમાં તમને ખ્યાલ આવી ગયો કે જેમ તાપમાન વધુ તેમ પ્રસરણ દર વધુ. આપણે ચાની અંદર જોયું કે તાપમાન વધારતા કે એમ પ્રસરણ દર ઝડપી થતું ગયું. ક્લિયર થઈ ગયું? દબાણ પણ અસર કરે. દબાણ પણ જેમ વધુ તેમ પ્રસરણ વધુ થાય. તમે દબાણ વધારે આપો છો તો એ પ્રસરણ ઝડપથી થશે. દબાણ ઓછું છે તો પ્રસરણનો દર એના કરતા ઓછો રહેશે. ત્યાર પછી કણનું કદ એ પણ અસર કરે. જેમ કે નાના કદના અણુ એ ઝડપી પ્રસરણ કરે. કણનું કદ જેટલું નાનું હશે એટલું પ્રસરણ ઝડપી થશે. કણનું કદ મોટું હોય પ્રસરણ ધીમા દરે થાય. પ્રસરણ માધ્યમ કયું છે? બરાબર છે, વાયુ
કે પ્રવાહી પ્રવાહી કે ઘન ઘન. બરાબર, વાયુ વાયુમાં પ્રસરણ સરળતા થઈ જાય. સૌથી ઝડપી પ્રસરણ કોનું હોય? વાયુથી વાયુમાં. બરાબર, ક્લાસમાં તમે બેઠા હોય, સવારની 6 વાગ્યાની તમારો પિરિયડ હોય, ક્લાસ હોય, અને પછી એમાં કોઈ એક સરસ પ્રદૂષણ કરે, શું થાય છે? પ્રસરણ. એ શું કહેવાય? પ્રસરણ જ છે. કે એક જ જગ્યાએ બોમ્બ ફૂટ્યો છે, આખા ક્લાસની અંદર એની અસર વર્તાય. એ ઝડપી એના કરતા પ્રવાહીમાં ધીમું થાય. કે કોઈનું પાણીની બોટલ છે ક્લાસમાં ઢળી ગઈ, તો એ આજુબાજુ 3-4 જણાને પલાળશે, પણ ધીમે ધીમે. એમ પેલા વાયુ જેટલું ઝડપથી પ્રસરણ થશે નહીં. ઘનનું પ્રસરણ સૌથી ધીમા દરે થશે. બહુ ઓછા ઉદાહરણ છે, પણ બહુ ઓછા, એટલે એના અંદર આપણે પડવાનું નથી. આપણે ખાસ વાયુની પ્રવાહી અથવા વાયુ પ્રવાહીની વાત કરવાની છે. બરાબર, ચલો પ્રસરણની અંદર તમારે આટલી બાબત ધ્યાનમાં રાખવાની. ક્લિયર? હવે પ્રસરણ બરાબર સમજી લીધું. પ્રસરણ શું છે? આ જો છેલ્લા 2 મુદ્દા છે પ્રસરણ પર અસર કરતા પરિબળોમાં. કણનું કદ અને પ્રસરણ માધ્યમ એ એનસીઆરટી નથી આપ્યા, પણ તમારે અગત્યના છે. પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે આવે છે, એટલે ધ્યાન ઉપર રાખવાના છે. બરાબર, હવે જો પ્રસરણમાં બરાબર ખ્યાલ આવી ગયો તો પછી સાનુકૂલિત પ્રસરણ તો કઈ નથી, આની આ જ બાબત છે. ક્લિયર?